નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે જંગલમાં રહેતા વન્ય પ્રાણીઓને પાણીની અછત ન રહે તે માટે વન વિભાગ દ્વારા ખાસ પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. ઉનાળાની શરૂઆત સાથે જંગલના કુદરતી પાણીના સ્ત્રોત સુકાવા લાગ્યા છે અને તાપમાન 38 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સિંહ, દીપડા તેમજ અન્ય તૃષ્ણાહારી પ્રાણીઓ અને પક્ષીઓને પાણી ઉપલબ્ધ રહે તે માટે વન વિભાગ દ્વારા જંગલમાં વૈકલ્પિક પાણીના સ્ત્રોતો ઊભા કરવામાં આવ્યા છે. હાલ ગીર ફોરેસ્ટ વિસ્તારમાં 839થી વધુ સિંહોની સંખ્યા નોંધાઈ છે. ઉનાળાની ઋતુમાં વન વિભાગ દ્વારા 200થી વધુ પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. પવનચક્કી, સોલર પંપ અને ટેન્કર મારફતે આ પાણીના સ્ત્રોતોને ભરવામાં આવે છે. આ સાથે જ અંબારડી સફારી પાર્ક ખાતે સિંહ માટે એર કુલર અને આર્ટિફિશિયલ ફુવારા જેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, જેથી ગરમીમાં વન્ય પ્રાણીઓને રાહત મળી શકે.